તો મિત્રો સાકેતજી તમારું નવા બ્લોગમાં ને બધાય છે જય શ્રી અને જય માતાજી. મિત્રો આજે છે ગીત તો બધાય છે જય રામાપીરના. મિત્રો આજે આપણે જવાનું છે ચાલતું અડધો રામાપીરના મંદિરે. તો મિત્રો જો નહીં તો તૈયાર થઈ ગયા આપણે. મમ્મી બધું બનાવે છે પૌવા, એટલે કે સીમમરો બનાવી ચામો નાસ્તા બદલા તમે જઈ શકો. ચાય બનાવી દીધો, અંદર પકોડી પણ નાખીએ. તો આપણે મિત્રો ચા નાસ્તો કરીને પછી જાય છે ચાલતા મંદિરે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા. તો જો મિત્રો 8:30 આપણે ચાલતા નીકળી જાય છીએ આપણા મિત્રો સાથે વડગામ રામાપીરના મંદિરે જવા. તો કોમેન્ટમાં જય રામાપી લખી જાય છે. હવે જઈશું આપણે જો ચાલતા નીકળી ગઈ. તો મિત્રો આપણા સાથે બીજા પણ શ્રદ્ધાળુઓ જાય છે રામાપીરના મંદિરે. તો મિત્રો જો આપણે રૂપાલ પહોંચી જઈએ. મિત્રો સીતામાની ફરબરી કે આપણે પાણી પીજો પેલા કણ તમે જઈએ આપણે પાણી પીવા. તો મિત્રો આવી રીતો પરબ પાણી પીશું આપણે. તો જો મિત્રો રૂપાલથી થોડા ઢાકા થઈ જાઓ એટલું પાણી પીવું આપણે. જો મિત્રો હવે જઈએ છીએ. તો મિત્રો જો આપણા આગળ કેટલાય શ્રદ્ધાળુઓ જોઈ રામાપીરના મંદિર તમે જઈ શકો. તો જો મિત્રો આપણે એક વખત જાય છીએ આનંદ હોટલ ગાર્ડન. તો આપણા મિત્રો આઈકન ઉભાઈ જોવાઈ રહ્યા. જુઓ આપણા આનંદ હોટલ ઉપર આપણે જો ભાઈ અડધી પબ્લિક હોય ઘણા જુદી દે. તો આપણા તમને બતાવીએ. તો મિત્રો જુઓ હવે આપણા બે ભાઈઓનો ભેટા થઈ ગયો. આપણા બે ભાઈ એક વાત પતા હતા મારા બેડા આપણે મેચી જતા હતા. હવે મિત્રો થોડું છેટું તો બરાબર પોણી બોણે પીએ. તો મિત્રો થોડો થાક લાગે તો બેઠા છીએ. અને પગની હાલત જુઓ, પગ તો કાળા થઈ જાય. ભાઈઓ બેઠા જુઓ, એક ભાઈ ઊભા થઈ જાય. તો મિત્રો હવે થોડું જ બાકી. મિત્રો જુઓ આપણે રામાપીરના મંદિરે પહોંચી જાઓ. બધી મિત્રો બહુ ટ્રાફિક થઈ જઈએ. આપણે પહોંચી જાઓ અમુક જો રામાપીરનું મંદિર જો ફૂલ ટ્રાફિક. આપણે જઈએ ને તમને દર્શન કરાવીએ. જુઓ ફૂલ ટ્રાફિક. હા તમને અંદર જઈને બતાડો. દર્શન તો જય બાબા લક્ષ્મી. તમે આવતા આવતા હટ દોડ ગયા દોડ ગયા જો આપણે જંગલ આ બાજુ ભજન ચાલુ હોય તમને બતાડું. બધા મિત્રો સાથે આપણે સોડા પીવા ના એટલે આપણા મિત્ર ને દાતાશ્રી આવ્યા છીએ સોડાના. તો જો આપણા મિત્રો સોડા પીવી. તો મિત્રો ટ્રાફિક બહુ થઈ ગઈ છે તમે જોઈ શકો. તો મિત્રો જો આપણે આનંદ હોટેલે ઉભા રહ્યા હતા. ખોલ લઈ લીધો, ભાઈએ સ્પ્રાઇટ લીધી, ભાઈએ માજા લઈ લીધી. તો ત્રણ જણા ખાઈએ ને ટાટા થઈ ગઈ. હવે આપણે તો જો ત્રણ મિત્રો હવે નીકળી ગયા છે આપણા ઘરે જવા. હવે જઈશું ઘરે.